દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરાતા ખાલી પડેલી બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 4 બેઠકોનું મોટું નુકસાન થયું છે અને આ બેઠકો કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ આંચકી લીધી છે। પરિણામ બાદ નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી ગુમાવી છે। હાલ ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 5 અને આમ આદમી પાર્ટી પાસે 2 બેઠકો છે, જ્યારે 8 બેઠકો પર અપક્ષ સભ્યો છે। કુલ સભ્યોની સંખ્યા પ્રમાણે સત્તા માટે 13 બેઠકોની જરૂર છે। મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી 2026 અન્વયે આજ રોજ મતગણતરી યોજવામાં આવી। એમાં વોર્ડ નંબર 1માં જયેન્દ્રસિંહ કાળુસિંહ રાહુલ, વોર્ડ નંબર 4માં સરલાબેન રાજેશભાઈ મેડા, નિધિબેન અક્ષયકુમાર જૈન અને વોર્ડ નંબર 5માં લક્ષ્મીબેન હરિજન, સાહિલકુમાર મોહનિયા અને અક્ષયકુમાર સુથારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। આમ 2 સીટો બીજેપીના ફાળે, 2 સીટો કોંગ્રેસના ફાળે, 2 સીટો